માતા સતી અને શિવની પ્રેમ કથા. જ્યારે સૃષ્ટિમાં શબ્દ પણ ન હતું ત્યારે પણ શિવ હતા અને મૌન હતા, ધ્યાનમાં લીન. પરંતુ મિત્રો, બ્રહ્માંડ શિવના ભીતર ગૂંજતું હતું. વિયોગમાં બસેલા શિવ હતા, પરંતુ અહીંયા પૃથ્વી માતે પ્રજાપતિ દક્ષ બ્રહ્માજીનો પુત્ર સંતાન પ્રાપ્તિ માટે કઈ વર્ષો સુધી તપસ્યા કરી રહ્યા હતા. મિત્રો, આખિરકાર એક દિવ્ય કન્યા જન્મ લીધું અને એનું નામ સતી રાખવામાં આવ્યું. બ્રહ્માજી રાજા દક્ષને કીધું, આ કોઈ સાધારણ સ્ત્રી નથી, આ સ્વયં શક્તિ છે અને તું પણ જાણે છે આનો જન્મ શા માટે થયો છે, તો ધ્યાન રાખજે. દક્ષ હા કીધું કે હા, હું ધ્યાન રાખી. અને પછી બ્રહ્માજી પોતાના ધામ નીકળી ગયા. વર્ષો વીતવા લાગ્યા અને સતી મોટી થવા લાગી. સતી નાનપણમાં જ સૌથી અલગ હતી. જ્યારે અન્ય કન્યા રમવા જતી તો સતી મંદિર જતી. સતી ઘંટો સુધી શિવને નિહાળતી, વાતો કરતી જેમ કોઈક અદૃશ્ય સંબંધ હોય. સતી એક દિવસ પોતાની માતા સાથે મંદિર ગઈ અને સતીના મનમાં એક સવાલ ઉમટ્યો. અને સતી માતાને પૂછ્યું, માતા, આ કોણ છે જેના ગળામાં સર્પ છે, આંખોમાં એટલી બધી શાંતિ છે? માતા બોલી કે દીકરી, આ મહાદેવ છે, આપણી આત્માના સ્વામી. સતીની આંખો મહાદેવની મૂર્તિની પ્રતિમા વસી ગઈ અને બીજી બાજુ કૈલાશ પર્વત, હિમાલયની ગહેરાઈમાં બરફથી ઢંકાયેલા શિવજી સમાધિમાં લીન, શરીર માથે ભસ્મ, ગળામાં નાગ અને આંખે બંધ હતી. કોઈ ઈચ્છા નથી, ન કોઈ કામના હતી. પ્રેમ તો જેમ દૂરની વાત છે, પરંતુ મનમાં કંઈક હલચલ જેવું કોઈક અદૃશ્ય ડોર શિવજીને ખેંચી રહી હોય એમ શિવજીને હળપળ લાગતું. સતી અને આ બાજુ સતી માટે પણ રાતો વિશેષ થઈ ગઈ છે. રોજ રાતે સ્વપ્નમાં એક જ આકૃતિ આવે છે, નીલી જટા, ત્રિનેત્ર અને ધ્યાનમાં બેઠેલા મહાદેવ. સતી માતાને પૂછવા લાગી કે માતા, આ કોણ છે અને એવું કેમ થાય? આ મારા આંખોમાં વસી ગયા છે. માતા કીધું, દીકરી, આ પૂર્વજન્મનો પ્રેમ છે જે કેવલ ભગવાનથી જોડે છે. અને પછી તો ભોળાનાથ સતીના રોમ રોમમાં વસી ગયા. સતીના સિર્ફ દેવી હતી, પણ હવે શિવના પ્રેમની શક્તિ પણ હતી. એક રાત્રિ સતી પોતાના કક્ષમાં દીપ જલાવી શિવની મૂર્તિ સામે બેસી ગઈ અને કહેવા લાગી, હે પ્રભુ, તમે આ સંસારનો મહાન રાજા પણ કેમ ન મને ચાહતો હોય, પણ મારું હૃદય સિર્ફ તમારા માટે જ ધડકે છે અને તમે જ મારા સ્વામી છો, તમે જ મારા પ્રેમ છો. અને મિત્રો, હવે તમે જોશો, સાચો આત્મિક અને અવિનાશી પ્રેમનો આરંભ થાય છે. મિત્રો, કંઈક પ્રેમ કહેવાય નહીં અને કંઈક કહેવાઈ જાય, વે તો જીવાય. જેમ સતી જીવતી હતી, પોતાના હૃદયમાં સતી મહાદેવને બસાવી લીધા હતા. મિત્રો, થોડા વર્ષો પશ્ચાત સતી કિશોરાવસ્થામાં આવી ગઈ અને રાતને દિવસ સતીની આંખોમાં શિવ બસેલા હતા. પણ આ રાજા દક્ષને એ પણ ગમતું નહોતું. સતી પછી આપણી માંથી વાત કરે કે માતા, હું શિવના જોયા વગર ના રહેવાઉં, મારથી કે શિવ તો આટલા બધા જોડાયેલા કેમ છે? શું માતા મુસ્કુરાતી હોય અને બોલી કે બેટી, આ કારણ કે એમ કે તારી દેહ નથી, આ તો આત્માનો સંબંધ છે. અને સતી માતાના કહેવાથી સમજી ગઈ કે શિવને તપ કરું તો જ રીઝાવી શકું, બાકી તો ના રીઝાવી શકું. હવે સતી પિતા દક્ષની અનુમતિ વગર તપસ્યા કરવા નીકળી ગઈ અને એકલી જ, કારણ કે પ્રજાપતિ દક્ષ શિવના ખિલાફ હતા. મિત્રો, આ ઇતિહાસ પણ ઘણો લાંબો છે અને સરસ મજાનો છે, ક્યારેક જાણીશું. જંગલોમાં, પર્વતો માથે વર્ષો સુધી તપસ્યા કીધી. ધૂપ, બરફ કંઈ પણ સતીના સામે રોકી ન શક્યું અને સતી હવે તપ કરવા બેસી ગઈ. કાળજું જામી જાય એવું સર્દ મોસમ છે અને સતી નદીના બરફથી પણ ટાઢા પાણીમાં ઉતરી અને ઊભી રહીને તપ કરે છે.
ગરમીઓમાં ચારે બાજુ ભયંકર અગ્નિ લગાવી તપ કરે, ક્યારેક હપ્તો સુધી માત્ર વાયુ સાથે રહે છે. હર શ્વાસમાં ઓમ નમઃ શિવાય જાપ કરે છે. હવે દેવતા પણ વિચાર કરવા લાગ્યા, શું મહાદેવ સતીને દર્શન આપશે? સ્વર્ગ દેવતા ચિંતિત થઈ ગયા. પછી બધા દેવ દેવ પાસે ગયા, અને પણ બ્રહ્મા પાસે પણ જવાબ એટલું નહોતો. બધા વિષ્ણુ પાસે ગયા, અને વિષ્ણુ અનંત મુખના નાગ માથે ભગવાન વિષ્ણુ વિરાજમાન છે, પણ વિષ્ણુ ભગવાન કને પણ જવાબ નથી. પરંતુ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર જાણતા હતા, જે સતી છે એ જ શક્તિ છે. દેવોની સભા કૈલાશ માથે ગઈ. ભગવાન ભોળાનાથ સમાધિમાં લીન હતા. કેને પણ બસની વાત નથી કે સમાધિ તોડાવવાની મહાદેવને. સ્વયં બ્રહ્મા વિષ્ણુ પણ આગળ પાછળ થતા હતા. બધાએ વાતો કરવા લાગ્યા, અગર શિવ વિવાહ કરે તો આ સૃષ્ટિ સંતુલન થઈ જાય. આ માટે ઉત્તમ રહેશે. નારદજી સુઝાવ આપ્યો, અને જાઓ ભગવાન પાસે વિનંતી કરો. દેવરાજ ઇન્દ્ર કાપતા સાથે ભગવાન શિવને જગાવવા પણ આવ્યા, અને સુઝાવ અસફળ રહ્યો. શિવજી ના ડગ્યા. પછી ઇન્દ્ર બોલ્યા કે ભગવાન, પેલી કન્યા સતી તમારા પરમ ભક્ત છે. શું તમે? શિવજી બોલ્યા, શાંત. સભા મંડળ શાંત બની ગયું. એક નાની રેતનું કંકડ પણ પડે તો પણ એનો સાબત અવાજ સંભળાય. અને પછી દેવાધિદેવ મહાદેવ બોલ્યા, સતીનો પ્રેમ સાચો હોય તો હું સ્વયં દર્શન આપીશ. મિત્રો, આગલા ભાગમાં આપણે જાણીશું કે શિવજી સતી માતાને સ્વીકાર કરે કે ના કરે. આગળનો ભાગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. અને મિત્રો, હર હર મહાદેવ.